હા ડોમો મોમો હકો કઈ મેળવું આ પોણે તો પાયું પણ મળે વળી આવતા પોને ફરદે હોશ કરેલો ફરદે પાતા પાવે તે હા હાન બાસર હસન આ છોકરો હમું તો કોમ ટેકો કરાવતો નહીં મારા એકવાર મજૂર કે થાકી ગયો અરે ભગવાન મને લઈ લે સારું તારી ગયા છોકરો કશું કરાવતો નહીં આખો દારૂ રખા મોમો જઈને બેસી રહ્યા છે એના ભાઈ બરોબર આખો દારૂ બેસી રહ્યા એટલે મજૂરી એકલા કરવાની બધી આ મારું બધું થાય એવું નહીં તો મારે એકલા મત કરવું પડે બધું હાન બાસ આવી જાય બાપા તું રાગ કરીને મેલું એ તો કશું નહીં કરો પેલો તો વાત કરી હેડું પછી અમે દેખું ના હોત થોડું આમાં મારા થાય એવું ને બધા ડોમાં ફસી નાખ્યું અરે બપોરોમાં આહા દેખાતું નથી ઘરે છે અમે જસુભાઈ આવો બસ કાલભાઈ શું કરો કે હા ડોમો હોશ કરે બધો પોણી વાળા ના પોણી વાળી તો આપણે ખેતી આવે તારા બધી આપણે તૂટ્યો હતો ને હોશ કરી નાખ્યો પાછો બે હેરી નહીં થોડાક લાગે બધું વળી હા હિમો તમારે તો તમારા છોકરાનો ટેકો કોઈ છે નહીં કયો ટેકો ના એ તો મને ખબર કરો શું કેમ છોકરો શું બેઠા હાથ બને સાહેબ ઇન્ટરવ્યુ આલ્યું છે ને તે હાલ રખડાને બધું પૈસા કેટલું વાપરે યાર પૈસા તો શું વાપરે પૈસા હોય સમજમ થોડા હોય છો કાઢી લે વળી પૈસા તો મારા આવું એટલે એમ ખેત પાસે લઉં તો આલું વળી બરોબર આ પણ એટલે પેલું ઇન્ટરવ્યુ આવ્યું તો વળી પછી વળી હરખાઈ આવશે વળી હાલ તો એને નોકરી માટે ફરશે એટલે પેલો ઇન્ટરવ્યુ આવ્યો હતો આબુ નહીં ઘેર બાજુ મેં આમાં આબુ છે ઘેર બાજુ તમે હોશ કરતો હતો એટલે થોડું બેઠો ઘેર જ જવું હા સર તો થોડો એટલે બેઠો ખાવાનો ટાઈમ થયો ત્યારે હાલ ભાઈ તને કીધું બાબા ખાવાનો ટાઈમ છે પણ મારા તો હજી બાકી મુખ્ય બુખી આ બાજુ આવે ને હા તો કહેજો અમારે આગળ તહેવાર બેવાર મારા 25 પૈસા લેવાય અને આ એના લીધે હું આ મજૂરી કરી છે મારે બતવા છે રાવસ કરવા પછી ઉતરો ના આવે એટલે પૈસા હાલશે ભાઈ એના માટે હાલ ના મજૂરી કરતો આ લોકો મને જવું અને આ તો પછી રાત પેલા હોશ કરવા હોય તમે કીધું ટાઈમ થઈ ગયો ખાવાનો મારો બરાબર પણ એના લીધે હું વળી આ તો કીધું થોડું મહત્વ અત્યારે જઈએ પછી કારણ તમે કોમ કરો હું જવું ઘેર અને તમારો છોકરો મળે ને તો ઠપકું બપકું હાલે બરોબર ઠપકું બરાબર છોકરા તો એવું નહીં કહેતો લાલભાઈ છોકરા ઇન્ટરવ્યુ બને નોકરી એમાં હું લાવતો નહીં છે તમે બાબા એને પછી આગળ નોકરી ખ્યાવત વળી મેં આવત વળી સારું થોડી તો મદદ કરાવી પડે કરાવી પડે પણ હું હાથે નહીં લાવતો તમે હવે લાકડમ જવા ત્યાં આવો બરાબર પણ છોકરો કામ કરો તો એના માટે જ છે કે ભાઈ નોકરી કરશે પાછા ખેતીમાં કશું નહીં ભરા મેં ખેતી કઈ મળી ગયા બતવા શેરાવત કરવા હું આવું હમણાં એ હારો મને તો આજે પેલા શેરાવત કરી આવું અરે પેલા ઉતરાણ આવે તે પાર્ટી બાર્ટી નું સેટિંગ કરશું કરીએ ને આપણે હેડો પેલા નીકળા મળીએ જઈને નિકાન મળીએ રસ્તામાં ખેતરમાં જતો કોક એવું કહેતો તો પાણી વાળવાનું એકલા જ હશે અરે બાબુ કેવો ભાઈ બોલ ભલા શું કે ઉતરાણ નું પાર્ટી નું કરવું આ ભલો મળ્યો હતો લઈ લઈએ એના હંગાતે પાર્ટી નું યાર તમે 31st માં કીધું કશું કર્યું નહીં પણ એ દાર તો હું જો બહાર નતો ગયો ફરવા એ દારે કે હલ્દી બનાવીએ તો હું તો વાત જોયો કે બાબુનો ફોન આવ્યો તો બધા ભેગા થઈ કોક કરે પણ કશું ગંગા તો આજે તો ભલા તરફથી પાર્ટી જો ઉતરાણ આવે કે આપણે બધું ગોઠવીએ પૈસા તો કરીએ હું લઈ આવું નહીં કાઢશે કોણ ચોખવટ કર ભલો હું લઈ આવું પૈસા મારા બાપા જોડે લઈ આવું હા તો ના એમ તો હું હાલે મારો ભાગ તો હું કેવું બાબુ આપીશું પણ જે ખૂટે મારા ઉપર રાખજો બધું પેલા મારા ભાઈ બંધ જગાજી બદલપુરા વાળા એ કહેતા હતા તો નિકુલભાઈ તમે પાલતી કક કરો તો મને બોલાવજો કે હાલ અમે કરજો બધા ભેગા થઈને કાળજી કરશું તો બોલાવજો વાંધો નહીં કામ કરો હું કહું પાલતી હું બનાવશું જે બનાવવું હોય પણ આ વખત બધો ખર્ચો અડધો ભલાનો રહેશે જો ઊંધિયું બનાવીએ તો ચાલે અને બર્થડે પાર્ટી નહીં આલી બર્થડે પાર્ટી નહીં આલી આ વખત તો હોટલમાં જઈએ ને બધો ખર્ચો ભાઈ ભલા તારો જો તે કશું વાંધો નહીં આપણે હોટલમાં બધાને લઈ જઈએ આપણે નિકો આપણે તો કોઈ ના બનાવ તો હોટલમાં આપણે 5 સ્ટાર હોટલમાં જવું પડશે જો કયો 7 સ્ટારમાં જઈશું ને ભાઈ 7 સ્ટારમાં જઈશું પણ પેલા પૈસા લઈને આવી હા તે લઈ આવું હું જઈ બધો ખર્ચો આ 700 રૂપિયા નહીં લે જો બાબુ કીધું ને કે સાસ તું લાય હું સાસ આપડે તો જો ખાવાના ને પીવાના કશો વાંધો નહીં બરાબર બધો ખર્ચો મારો અને પેલા એને બોલાવશે બોલાવી દઈએ
હા તે તો હું ફોન કરીને કહી દઈ. હવે આપણે ભાઈબંધ છીએ તો પછી બોલાવે તો પછી જ ને. હા તો ન કરી હોય પાછા ઓહો એ તો ઓછા નહીં ખૂંટી જેવા જેવી. હા તો કામ કર તું જા આઈ જી કાતો હવે કને ચિંતા બાપુ. ઓહો ભાઈ કને છે એટલે હું પૈસાનો અત્યારે જઈને વાત કરી દઉં ને. બાબુ આ પ્રણય જેવું નગર બાપુ પાછા ને એટલે એ ફોટા આપણું નામ લેડ આપણું લેડો તાન ભલા મળે ભાઈ હો. હા કાલ મળીએ. હા કમ્પ્લીટ કાલ હોટલમાં મળે ડાયરેક્ટ. હું ફોન કરે એ હા મારા પૈસા તો લેવા જ પડશે યાર. ગમે તે કરે. મુકીભાઈ કેમ છે? એ મજા હો. મારા બાપુ જ છે. હું કોમ હતું તારા બાપાનું કે? મારું કોમ હતું. હું કોમ હતું એ તો કે? એ તો એવાનું કોમ તમારું નહીં. કે છે પેલા બટાકોમાં નેક વોચ કર્યું છું પાણી વારવાનું છે તે. કે હું કોમ હતું તો મને તો કે પેલા આપણે ટેબારે છેતર્યું ને કંસ. અરે હું જી આવતા નહીં ભેગો થી આવું. હાર જતો હોય. બાપા હા બોલ. પૈસા આલજો ને. પૈસા શું કરવા છે? મારે કોમ તો હું કોમ એટલે ઉતરણ ને એવું આવે તો લુગડો દોડી પતંગ ને એવું લાવવું હોય. હજી તો વાર છે ને પણ એ તો નહીં વાર હવે પેલા તો નીકળો ને તો બધું લાવ બાર મંડ્યા. નીકળો લાવું લે પણ આપણે લેવા પડે છે મુખી પાસેથી હાલ પૈસા નહીં મુખીને હું મળું તાને મેળવવા જેવા છે તમે ઓછા પૈસા લઈને આવ્યો હું. એ મુખીબા આયા હેડો ને ચોકન આવ્યા એ આયા પૈસા હાલશી. હા તો હું આવું મારા થોડો બાકી થતા તો હોશ કરવાનું. પણ એ મને નહીં હાલે તમે હંગાત આવો તો હાલશી. નીકળો ને નીકળો આવવાનું ચાલે નીકળવા વાદી પૈસા પણ આપણે પાસે મજૂરી કરવાની આખો દાડો છે પૈસા હોય બધું છે બટાકા તાને પૈસા આવું પણ હું તો કમાતો થાય એટલે હાલે પણ અમારું તે તારે આલે પૈસા તાર જેટલા ખર્ચા તાર અંગાત કરું મજૂરી કે ખેતીને તો જેટલા પૂરા કરું. અત્યારે લાવો હેડો ને. ઘણો લાભો છે ને બધું લાવવું છે ને આમ 4 દાદા આપી નાખી પછી લઈ આલું કીધું. 4 દાડા તો ઉતરમ પછી આવશે. હાલ હું આવું હેઠ મૂકીને કહું ખાલી આવીને કહું છું હજી પૈસા મૂકી ભાઈને આવીને કહું ઈવન પાનું હોય તો મારે 2 ડોમો હોશ કરી દઉં પણ હંગાત હેડો ને. એટલે આવું 2 ડોમો હોશ કરીને કહું છું. આ બેડોમાં પસંદ કરજો. હેડો ને તાર હંગાત હેડો ને મારે પૈસા લાવો હેડો. 2 ડોમો હોશ નહીં કરવા દે હાલ એટલે હજી તું હેડ ને એને પેલા મુખ્ય બાપુ વાત કહું મને શરીર મેં તો રવાતું નહીં તરીક બધું કેરમ બેર બધું આવી રહ્યું છે ને. મુખ્ય બાપુ વાત સારું છે. મુખ્ય બાપા ઓ મુખ્ય બાપા બોલો જસુભાઈ. હા શું કરો? કોઈ ને આવ્યો તો ત્યાં જોયું અંદર. બધું કમ્પ્લીટ જ છે ને? હા બધું કમ્પ્લીટ છે. શું નામ ચાલુ છે પાણી? પેલા ગોગાભાઈ નામ ચાલુ હતું. ઈ પાણી ચાલુ છે. બટાકામાં હતું ગોગાભાઈ. બરોબર. બેહો. હા ચાલ્યો છે. હા એ આખો દાડો તાપનો. આવો બેહો. હું ચાલુ તો કયો પૈસા આવજો ને થોડા. શું કરવા છે તે પૈસા કયો? પૈસા આ છોકરાને તો ઉતરા લુગડો માટે હાથ આપે કે લુગડો લાવવા હા કરવા ત્યાં બીજું આખો મજબૂત તૂટી જાય તું આમ લુગડો આખો દાડો પતંગ આમ ક્યાં તહેવાર ઉતરવાના ચાદા કે વચ્ચે હતું બરોબર. એ ચાદા છે કે ના હાલ છે ડો ત્યાં મારા ખેતર ડોમો હોત તો આવું પડી 2 ડોમો મિલી એ મુખ બાપા કીધું લઈ ગયો તો આવી એવો નતા એમાં કહેતો તો હું પૂછતો તોય નહીં. એટલે કે મારા બાપો છે જ્યાં કોમ છે મારો કોમ છે એટલે પૈસાનું કોમ છે. ઓહો આ મારા દવા લાગે તો મેં ત્યાં તો જો કે સવારે બસ હતો એના આવ્યો ને તહેવારો હા ખાતા નહીં એટલે એ કરે છે હું. ઠીક હવે આમ કે પેલો ભાઈ બધા નીકળો કે લાવી દીધા આમ કરે છે ને ક્યાં ઘાટ જવાનું હોય ને એટલે કીધું તો પૈસા લાવે આપણે મજૂરી કરી આખો દાડો તો ગમે તે કરાવી હોય વાદે આપણે શું મેળાવે. બાપા જેરોમ કયો મારે 5000 લેવાના આવે. આજે મને 5000 રૂપિયા પર આવે મારું મન જોવાનો છે આખો દાડો આ ખેતી કરીને તો 5000 લે 10000 માગવા બધું તારામાં હું કાઢું આખો દાડો ઘણી મિનિટોમાં પૈસા કે આટલા ધ્યાનમાં રાખતા હોય કાલે ને એટલે બધા છોકરા ઉતરાણ કરે મારે જોઈ રહ્યા. હું છો ના પાડી કે છોકરું હોય 1000 રૂપિયા લઈ જા બીજું કહું હું તેમ કહું 5000 જેવું બધું. ખબર ચોકન ઉભો રહ્યો છે તું આ ઘેર ઉભો રહ્યો. સબ ખીચામથી હાથ કાઢ કે એ તો નાને આ હિંમત કહું હું નહીં જોતા આખી જિંદગી મજૂર કેમ થાય છે આવા કોયામાં હાથ જતા નહીં એટલે જ્યાં માગે એટલે ફરદીને આપી જ દેવાના પૈસા. ઘરમાં છોકરો આપણો ઇન્ટરવ્યુ આલ્યું છે ત્યાં એમાં મોકલીએ તે પાછો આવે શું કરે એક નોકરી મિનિટ ઉભા રહો. 5000 નહીં 10000 આપવાના છે તને. તાર બાપુ ની હાલ હું આપી પેલા 10000 હાલવાના છે. સારું હોય આ તાર બાપો શું કરીને આયા તી જોયું? અને તું આમ ઠંઠાણા પઠિયામાં ઉભો રહ્યો છું કીચા માત ગાલી.
તે તો કરવામાં હું મોટી ધાર મારવાની. ધાર નહીં મારવાની એ તને ખબર છે? લઈ લે પેલો પાવડો. તું એટલું કોમ કરી બતા, 5,000 ને 10,000 રૂપિયા તને આપવાના છે. લઈ લે પાવડો. એમાં વળી હું તો કરી દઉં. 10,000 આપવા હા બોલો. છોકરું હોય એને શું ખબર પડે, કદી કર્યું નહીં જીવનમાં કશું, આખી જિંદગી એ બરાબર એ ભલે એ જ કર્યું. એને શું ખબર પડે, ભરવા દે ને. એને ખબર પડે એના માટે તો હું એને કહું છું. એટલે આખી જિંદગી તમે આ જ કરે જશો? શું કરો છોકરો હોય તે છોકરો તમે શું કરો તમે માવતર નતું કરવાનું કયો? હા ના, એને થોડું ખબર પડે એવું કોઈ કરવું પડશે. લઈ લે ભાઈ, 10,000 આ પાવડો લઈ લે તું. 10,000 આપવાના. હા તો વાંધો નહીં, તને 10,000 આપું. લે મારા આટલાથી આટલા સુધી આ તારા બાપાએ હોજ કરેલો હશે. જો જસુભાઈ ને આટલાથી આટલા સુધી હોજ કરેલો હશે. આટલાથી આટલો આ બાકી દેખાય છે. એમાં બરોબર? કરી દઉં. હા એ કરવાનો જ છું તારે. બરોબર? આટલે ચાલુ કર. આટલાથી આટલો હોજ કરીને અને પછી આ હું બેહું છું બોર ઉપર. બરોબર? હા. પછી હું તને 10,000 રૂપિયા આલું છું. કશું હોય નહીં. બરોબર? આટલે આટલો હોજ કરીને અને હરખો આ તાર બાપાએ હોજ કર્યો ને એવો હરખો કરજે, એટલે એરા પોણી વારે ને એટલે હેરાન ના થાય. હા. બરોબર? કરી દઉં હાલ જ. હોજ કરી નાખ. જસુભાઈ બોલો. તમે જેટલું હોજ કર્યું હતું ને ઓહો. એટલાથી થોડું જે બાકી હતું ને ઓહો. એટલાથી ને બતાવીને આવ્યો છું કે આટલાથી આ તાર બાપાએ જેવું હોજ કર્યું છે ને એવું હોજ કરી અને તું પછી આ વકન. પણ હું એવું કહું છું બાપા, કદી છોકરા પણ કરાવ્યું નહીં બરાબર. મેં કશું કોમ તમે કરાવવા લઈએ બરાબર. એ થાશે રોજ પૂર થઈ જવાનું, એ કદી જીવનમાં કર્યું નહીં. આમ તો બસ જોજો મળો એના કોમ ના કદી જીવનમાં કર્યું ને કઈ આવડતું નહીં ને બરાબર. એ ભણ્યો છે ને એ પેલા આઈટીએમ બધું આપણું કરે છે એ જ કર્યું. એના પાસે નહીં કશું કોમ નહીં કરાવ્યું હતા બધી. ઇન્ટરવ્યુ બીટર આવ્યો બરાબર ને આગળ નોકરી ચોક વર્ગ હતો. અમે કઈ જિંદગી મજૂરી કરી તો એ મજૂર થાય નહીં. એના માટે અમે આખી જિંદગી ખેતી કરીએ તમારી બરાબર. પણ એને છોકરા આગળ વધતો એના માટે મેં એક તો મોકલ્યો છે. આવતું એ નહીં મનતો આરી. થાક લાગ્યો. સારું એકમ કહેતો કહેવાઈ ગયું કે થઈ જશે. પાણીએ પીવું. હું તો મારા બાપાને એકલાને કીધું હતું સારું હતું તો તમે એકલા જઈને લઈ આવો તો મારા કરવું ના પડે. નહીં થાય. નહીં કરું. બીજો બોર ઉપર જઈને કહી દેવા દે જયરામ પણ તો હવે મારે નહીં થયું. નહીં રહેવાતું. તાપ તક થઈ ગયું. હું તો કહું હાલ ગમે તે તમે એને ભણાવ્યો છે, ગમે તે ચોક એના પ્રમાણે નોકરી કદાચ આવે તો એ નોકરી કરે. પણ હાલ તમે જોયું એ આવ્યો એવો સીધો એમ કહેતો હતો કે મારે 5,000 રૂપિયાની જરૂર છે. આમાં શું હોય એટલે અમે કરો શું તારા બરોબર છે, છોકરું છે એ મને એ ખબર પડે છે. પણ 5,000 રૂપિયા જે રીતના કમાય છે, જે રીતના કમાવાય એવું એને થોડું દેખાવું જોઈએ. છોકરા બુદ્ધિમાં સારું એને કઈ જોવું એટલે આમ છોકરા બુદ્ધિમાં બુદ્ધિ હાડ્યું છે. જો હું કોમ બતાવીને આવ્યો તો કોમ કરીને આવી ગયો બરોબર. અમારે દઈને 10,000 રૂપિયા આલવા પડશે. તું બેસ, હું લેતો આવું. પૈસા તાર જોવું છું ને, હું લેતો આવું. બાપા મૂકી બાપા જરમબા જેમ હું થયું મારે નહીં લેવા પૈસા. ચમ નહીં લેવા લે? મારે નહીં જોતા. હા મારે નહીં જોતા પૈસા. ચમ મને ખબર પડી જાય કે બહુ પૈસા કદર કેમ પડી. કમાય. અત્યાર જસુભાઈ? સુધીમાં બાપાએ કેવા પૈસા કમાણા મને આજે ખબર પડી જાય.
મારી ભૂલ થઈ ગઈ કે હું પૈસા માગે. હું કહેતો છોકરો બહુ કહેતો તો કઈ છોકરાભાઈ મેં કોમ કરાવી દઉં મને ને પાઈને જીવ મળતો તો તમે લઈ જાઓ પણ મને હમણાં કીધું વશમાં વશું આવી જાય શું કરું કેમ એટલે જીવનમાં મેં છોકરાભાઈ કોમ કરતા તમે લઈ જાઓ મને જેમ તેમ થઈ ગયું બોલો. બાપા મારી ભૂલ થઈ ગઈ કે અમે તમારે આટલું બધું પ્લે કર્યું બરાબર પછી જીવનમાં કોમ નહીં કીધું પણ તમે કે તમે જેવી રીતના કામ કરો ને તે આજે મને સમજાઈ ગયું. જસુભાઈ બોલો. તમે રોવાનું બંધ કરો. આજે તમે આ તમારા છોકરાને ભલે નોકરી એ કરો તાને કરો, હાલ ભણતો હોય તો ભલે ભણ, પણ થોડું થોડું એ તમે કોમ કરાયું હોત ને તો આજે એની હાલત જે થઈ એ મારે એ જોવાનું જ હતું. બરોબર કે તારો બાપો જેવું કોમ કરે છે અને જે રીતના પૈસા કમાય છે એ એને થોડું લાગણી હવી જોવો. તમે કેવી હાજી ને તમારી ખોટી નથી એવી બરાબર બરોબર. તમે જીવન આ છોકરા કદી કોમ કરાવ્યું હોય અમારા તારા છોકરા પાછળ કોઈ ખેતી કરવા માંગતા નહીં બરાબર. અમે આપણી ઉંમર હતી ત્યારે જે ડોહા જે કરી કર્યા છે બરાબર પાછળના છોકરો તો કોઈ ખેતી કરવા માગતો નહીં આ નોકરીઓ માટે જ દ્વારા ભણે એટલે બરાબર આમાં આપણે કીજા તો ના કોમ પડે બરોબર. હીરો પણ બે ચાર પેલા બીજા છોકરા ભણે આ નીકળો બીકળો ખરા બધા એ લોકો બધા અંગાત બધા ભણતા હતા એટલે એ બધા નોકરીઓ માટે ફરે એટલે બધા ઇન્ટરવ્યુ આલી હા કઈ આવતી વન બધું નોકરીઓ આવી જાય કે મારે નોકરી લેવી બરોબર. આમાં ત્યાં વાળા ત્યાં બધું કરે છે આપણને આની હવે ને આપણે મજૂરી મૂક કરાવી જઈએ પણ તમે કરો કાલ પાછળ આપણે કીધું થઈ આવે તો છોકરો નોકરી કરે છે પાછળ તો નહીં જોવું પડે પાછળ એમ કે આપણું ઉંમર વખત ઈમો મને આ તકલીફો બધી ઘણી સવારનું વાત આશી દઉં જમીન વાવું તો તમારી આપણું એટલી જ જિંદગીમાં આપણે કરીએ ખેતીનું આપણું બીજું ના આવડતું. એવું નહીં કહેતો જસુભાઈ, હા તમે મારી વાતને સમજતા નહીં. બોલો. હાલ તમે એ આવ્યો તાને તમે જોયું તું ઓમ ખીચામાં હાથ ગાલેલા. મેં કીધું લે છોકરા આ ખીચામાંથી હાથ કાઢ, તો હાથ કાઢતો નતો. બરોબર. બરાબર છે. તમારે આટલું બધું એના ઉપર દયાદાર રાખવાની નહીં. હા હાલનો છોકરો જેટલું આપણે પેલી એ રાખીએ એટલો વધારે બગડે. એ તમારી કેવી હાજી છોકરો દરેકનો વાલો હોય, ના વાલો હોય એવું ના બધો નહીં. બરોબર. હા એક સાઈડ મારે વાલો એટલે જ પણ એના ઉપર તમે હાલ જોવો, તમે જોવો એટલે એને ખબર પડે. તમે આટલા બધા પેલા એ થઈ જાય એટલે એને કેવું થાય કે મારા બાપો શું ને મને કમાઈને હાલશી ને હું લીલા લહેર જ કરું. તમારી કેવી હાજી હા મોટો બે શબ્દ સારું કે બરોબર. પણ આપણે થોડું એનો લાગવું જોવે કે આ પૈસા કમાવા માટે જેટલી તકલીફ પડે છે, હા જે રીતના પૈસા ભેગા થાય છે એવી થોડી ખબર પડવી જોવે. તકલીફ તો પરત ના જોતા રહ્યા દાદા ડોમો ફૂટે એટલે ખબર મને ખબર છે કે એને કશું કરેલું નહીં. નહીં. આ સુધી હું ખેતરમાં આવું છું, મને નહીં ખબર કે તમારો છોકરો ચોય કશું કરતો નહીં નહીં. બરોબર. આ સુધી મેં એવું કીધું કે તમારા છોકરાના દોમો વખાવો, ના નહીં કીધું કા કોમ કરાવો. કદી નહીં કીધું તમે કોઈ દારો એને આ પાવરો પકડાયો જ નહીં. આજે મારે એને ચમ કેવું પડ્યું. મેં 2-3 વાર એને કીધું કે ખીચામાં હાથ ગાલીને ચમ ઉભો રહ્યો છે. હા એના મનથી એવું હતું કે પૈસા કમાવા એ તો કોઈ મોટી વાત જ નહીં. એ રમત લાગતી હતી હા એ રમત લાગે એવું. આજે ખબર પડી આ 4 દોમો ખાલી હોજ કરીને આવ્યો. તો મને જીવ બળજો ઘર મૂકી ગયો તમારો જીવ હેરંબા. ભરી ગયો. મારી ભૂલ થઈ ગઈ. હાર હવે શાંતિ રાખ. નહીં કરું અને આજ પછી એને હું ખેતરમાં મારા બાપાને બધું કામ કરાય આ તો કોમ નહીં કરવું અને આજ પછી તમારા પાસે હું રૂપિયો નહીં માગું. મારા તો રૂપિયો માગવાનો નહીં એવું વાત નહીં. ખબર શાંતિ બે હરખો. હું તો મૂકીને કહું પૈસાની આપણે જરૂર પડે. કોઈ તહેવાર હોય, કોઈનો લગ્ન હોય તો લુગરોય લાવવો પડે. તહેવાર હોય તો આપણે કોઈ આ ઉત્તરાયણ આવે છે બરોબર, તો એને પતંગે લાવવા પડે, દોયડીએ લાવવી પડે, પૈસા આલવાય પડે. પણ સમયે પૈસા આપો બરોબર, અને સમયે થોડું કોમય કરાવો. જ્યારે એને નોકરી આવશે એ દાર તો તમારે બે જ ખાવાનું છે. બરોબર. જે થાય એટલું તમારે કરવાનું એ છે. ભાઈ એકલી નોકરીથી આપણું ઘર ચાલવાનું નહીં. નોકરી કરવી પડે અને આપણે જે ખેતી કરીએ આપણે બધું જે થાય તો એ કરશું બરોબર. એના એકલા ઉપર આપણે છોડી દઈએ તો આપણું ઘર પૂરું થાય એ મત નહીં. બરોબર બરોબર. મૂકી કેવું પણ એમાં લગાડી એનું હું ટેકમ ને લેતો જેમ એનું ભણવા છે જો આગળ વધે ને તો એનું સારું આગળ એમ કેવું આપણે હું મત નહીં. જસુભાઈ તમે કહો છો એ વાત સાચી છે, પણ બધું જ આપણે એવું છોકરાને લાડકોટથી મોટો કર્યો, આ બધું કરીએ ને આખો છૂટ આપી દઈએ ને
તો કાલ શેરી આપણે પસ્તાવું પડે. એ તમારે કેવું સાચી વાત મૂકું હા, એ સાચી વાત કાલ શેરી આપણે પસ્તાવું પડે. થોડો થોડું થોડું જેવો સમય મળે બરોબર એવું થોડું કોમ કરાવવાનું. એવું નહીં કહેતા કે એને આખી રાત આપણે પોણી વરાઈએ કે આખો દારો એને આ કોમ કરાવીએ. એના પ્રમાણે એને જ્યારે ટાઈમ મળે એવો આજે જ એને તો ખબર પડી જાય બરોબર કે મારા બાપો પૈસા કમાય છે જે રીતના કમાય છે ને હું આ ભાઈબંધો હંગાતે ફરું છું એવી તો આજના જ એને ખબર પડી જ જઈ. એ અમુક તમારે એને કહેવું જ નહીં પડે બરોબર. એની રીતના એ જ્યાં એને ટાઈમ મળશે ને એટલે એના ભાઈબંધો જોડીએ ઓછો રહેશે અને ઓટોમેટિક આવશે. છોકરા તારો બાપો શું તો સુધી સારું છે તારા માટે બરોબર. જેના ઘરમાં એનો બાપ ના હોય અને એને છોકરાને જેટલી તકલીફ પડે છે એવી તને હવે ખબર પડી. બધું સમજાઈ ગયું હાલ જે પદ પછી તું ભેગા કરશી તારા બાપો એ કના કોમમાં આવશે? તારા જ કોમમાં આવશે. જ્યાંને જ્યાંને ટાઈમ મળે તાને તારા ખેતરમાં આવવાનું બરોબર. અને તાર બાપો કોઈ કોમ કરતા હોય તાર બાપાને એવું કહેવાનું બાપા તમે બેહો અને આર્ય હું કરું છું. જેવું એ બધી જવાબદારી હું લઈ લઈ છે તને છે તો બધી જવાબદારી તારે નહીં લેવાની. એવી માં તો હું તો કહું કે હજી તારે જો નોકરીનું ટેકોનું ના પડે હું કરે તો રાગ તય કરે જઈએ હું મારો તો સુધી તાર બાપો જે કામ કરતા હોય એમાં તારા થોડો ટેકો આપવાનો છે બરોબર. જેવું તમે કહો હા એવું કરવાનું. હું કેવું છે શું ભાઈ હવે તમારા છોકરાના ભાઈબંધોના જે બાપા છો ને ઈવોને તમારે થોડું કહેવાનું કે મારા છોકરાને મુખીને થોડો સમજાયો તો એ મારો છોકરો આજે સમજી અને મારા હંગાતે કોમ કરવા માટે રાજી થઈ ગયો. એટલે એમ કે જેમ જેમ મને ટાઈમ મળશે એમ હું તમને ટેકો કરાયો બરોબર. એવું આ તમારા છોકરાના ભાઈબંધોના બાપોને તમારે એવું કહેવાનું કે તમારે છોકરોને સમજાવવાના બરોબર. એટલે થોડો ટેકો તમને આપશી બરોબર. અને છોકરા તારા ભાઈબંધોને તારે કહેવાનું કે આપણા બાપા કમાય એ આજે મેં કોમ કર્યું ને એટલે મને ખબર પડી કે પૈસા કમાવા માટે કેટલી તકલીફ પડે છે. આજે કે મેં થોડું કોમ કર્યું ને એટલે મને એવું લાગ્યું કે ના સારું આપણે આ જે પૈસા વાપરીએ છીએ એ ઇનામ ના વપરાય. તારા ભાઈબંધોને એવું કહેવાનું કે આપણા બાપાને થોડું આપણે કોમ કરાવવું પડે. ખેતરનું કોમ હોય તો ખેતરનું, ઘરનું કોમ હોય તો ઘરનું. એટલેથી આપણે બધા રાજી ને રાજી. આ મારું ધોધું